મિત્રો આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે વિદ્યાર્થીનો રોલ નંબર લીધો, એના 3 વિષયના માર્ક્સ લીધા, સરેરાશ એવરેજ શોધવાનું હતું, પાસ કે ફેલ આપણે શોધવાનું હતું, રોલ નંબરને આધારે ગ્રેડ શોધવાના હતા. એ બધા ફ્લો ચાર્ટ જોયા હતા. આજે એ ફ્લો ચાર્ટમાં થોડુંક ચેન્જ કરીએ છીએ. ગઈ વખતના બધા ફ્લો ચાર્ટ હતા એ ડિસિઝન વાળા હતા, કે નિર્ણય લેવાનો હતો. આ વખતના ફ્લોચાર્ટમાં આપણને શું કીધું છે કે ઉપયોગકર્તા પાસેથી એક વિદ્યાર્થીનો રોલ નંબર, નામ, 3 વિષયના માર્ક્સ, સરેરાશ શોધવાનો ફ્લોચાર્ટ બનાવવાનો છે. આપણે તો સિમ્પલ આ વસ્તુનો આગળ ફ્લોચાર્ટ આપણે જોઈ જ ગયા છીએ. તો પછી આમાં નવું તે શું છે એમ? કઈ વખતનો જે ફ્લોચાર્ટ જોઈ ગયા હતા તે એઝ ઇટ ઇઝ જ છે એમ. આમાં નવી કન્ડિશન એક વસ્તુ એ એડ કરેલી છે એમ કે જ્યાં સુધી રોલ નંબર 0 ન આપીએ ત્યાં સુધી આ ફ્લો ચાર્ટ કોન્સ્ટન્ટ ચાલવો જોઈએ. તો આપણે હવે શું કરવું પડે? આ કન્ડિશનમાં ફેરફાર કરવા માટે અત્યાર સુધીની જે કન્ડિશન હતી તેમાં સ્ટાર્ટ હતું, ઇનપુટમાં રોલ નંબર, નેમ, 3 સબ્જેક્ટના માર્ક હતા. પણ હવે કન્ડિશન બદલાઈ છે અને આપણને એવું કીધું છે કે જ્યાં સુધી રોલ નંબર 0 ના આપીએ ત્યાં સુધી આ વસ્તુ પ્રિન્ટ થવી ના જોઈએ. તો તેને માટે આપણે શું કરવું પડે છે? કન્ડિશન લેવી પડે છે. એક તો કે રોલ નંબર 0 નથી તે કન્ડિશન લેવી પડે. અને બીજી વસ્તુ કે જો રોલ નંબર 0 ના હોય તો આ પ્રોસેસ કન્ટિન્યુઅસ ચાલવી જોઈએ, અને જેવો રોલ નંબર 0 આવે એટલે તરત આ પ્રોસેસ સ્ટોપ થઈ જવી જોઈએ એમ. તો તેના માટે આપણે શું કરવું પડે છે? પહેલા સ્ટાર્ટ, ઇનપુટ, રોલ નંબર, નેમ, એબીસી, અને તરત જ અહીંયા આપણે કન્ડિશન મૂકવી પડે છે, એટલે કે ડિસિઝન બોક્સ લેવો પડે છે એમ. ડિસિઝન બોક્સમાં શું છે કે આપણને તેમાં 2 આન્સર મળે છે, યસ અને નો. તો આપણે પહેલા એક યસની લાઈન અને બીજી આપણે મૂકી દઈએ છીએ નો માટેની લાઈન. કન્ડિશનમાં શું લખીએ છે? ઇફ રોલ નંબર ઇઝ ઇક્વલ ટુ 0. આ એટલે કે રોલ નંબર છે, જો એ 0 હોય તો આપણે શું થઈ જવું જોઈએ? પ્રોગ્રામ તરત સ્ટોપ થઈ જવો જોઈએ, એટલે કે એન્ડ થઈ જવું જોઈએ. પણ જો રોલ નંબર 0 નથી તો શું થાય? એ સ્ટુડન્ટ્સના 3 સબ્જેક્ટના માર્કનું ટોટલ કરે, એવરેજ શોધે, આઉટપુટ આપણને એવરેજ અને ટોટલ આપે. પણ અહીંયા આપણને શું કીધું છે? આ પ્રોસેસ 0 ના આપીએ ત્યાં સુધી કોન્સ્ટન્ટ ચાલવી જ જોઈએ. તો હવે આપણને અહીંયા રોલ નંબર 0 નથી, 1 હતો, એટલે મેં પ્રોસેસ થઈ, ટોટલ અને એવરેજ આવ્યો. તો હવે ફરીથી મારે પાછા ક્યાં જવું પડે એમ? તો જ્યાં હું ઇનપુટ ડેટા કરાવું છું ત્યાં મારે કર્સરને લઈ જવાનું થાય, અથવા તો ફ્લો લાઈનને લઈ જવાનું થાય એમ. તો આપણે ટોટલ અને એવરેજથી આપણે આઉટપુટ આવ્યું. પછી ફ્લો લાઈન ક્યાં જાય છે? તો જ્યાં આપણે ઇનપુટ ડેટા કરાવીએ છીએ ત્યાં આપણે ફ્લો લાઈન લઈ જવાની હોય છે. તો આ પ્રોસેસ કન્ટિન્યુઅસ ચાલે છે, જેને કહીએ છીએ લૂપ પ્રોસેસ. એકની એક પ્રોસેસ કોન્સ્ટન્ટ ચાલ્યા કરે. એટલે શું? સ્ટાર્ટ, ઇનપુટ, જો રોલ નંબર 0 છે, યસ, તો પ્રોગ્રામ સ્ટોપ થઈ જાય છે, નથી તો તેનું ટોટલ થાય છે, એવરેજ થાય છે, આઉટપુટ મળે છે. ફરી પાછું એ ક્યાં જાય છે? તો ઇનપુટમાં જાય છે. ફરીથી રોલ નંબર, નેમ, એબીસી, 3 સબ્જેક્ટના માર્ક, ફરીથી રોલ નંબર 0 તો સ્ટોપ, નહીતર એની એ પ્રોસેસ ચાલુ રાખે છે. અને કહે છે કન્ટિન્યુઅસ લૂપ અપ.
કે એકની એક પ્રોસેસ વારંવાર આપણે પાવર પોઈન્ટમાં જોઈ ગયા હતા કે જ્યાં સુધી આપણે એસ્કેપ કી ના આપીએ ત્યાં સુધી સ્લાઇડ શો કોન્સ્ટન્ટ ચાલુ ને ચાલુ રહે. સેમ આ પ્રોસેસ છે કે જ્યાં સુધી હું 0 એન્ટર નથી કરતો ત્યાં સુધી આ પ્રોસેસ કોન્સ્ટન્ટ ચાલુ રહે છે એમ. તો તેના માટેનું આ ફ્લો ચાર્ટ છે. સી પ્રોગ્રામમાં આપણે ઇફ કન્ડિશન છે, ડુ વાઇલ છે, ફોર કન્ડિશન છે, તે બધાનો ઉપયોગ આ લૂપ કોન્સ્ટન્ટ વખતે કરવાનો આવતો હોય છે. તો આ લૂપ પ્રોસેસ માટેનો એક આ ફ્લો ચાર્ટ હતો. બીજો ફ્લો ચાર્ટ આપણને શું કીધો છે? સિમ્પલ 1 થી 10 નંબરને પ્રિન્ટ કરવાનો છે. તો આમાં શું થઈ શકે છે? આમાં સિમ્પલ આપણે એઝ યુઝ્યુઅલ શરૂઆતમાં સ્ટાર્ટ કરીએ છીએ. સ્ટાર્ટ પછી આપણે ફ્લો લાઈન આપી દઈએ છીએ. પછી આપણને શું છે કે ઇનપુટમાં કોઈ એક સંખ્યા આપણે એડ કરાવવી પડે છે. એટલે અહીંયા આપણે લઈએ છીએ ઇનપુટ, કોઈ એક વેરિયેબલ લઈ લઈએ છીએ એક્સ સપોઝ. હવે અહીંયા મારે શું કરવાનું છે કે એકની એક સંખ્યા એટલે કે એક નંબરથી શરૂ કરીને 10 નંબર પ્રિન્ટ કરાવવા છે. એટલે મારે શું કરવું પડે? કોઈ એક સંખ્યા હું દાખલ કરું એનું પ્રિન્ટ લેવું પડે, ફરી એ સંખ્યા દાખલ કરું પ્રિન્ટ લેવું પડે એમ. પણ દર વખતે મારે નવી સંખ્યા લેવી પડે. પણ અહીંયા કંઈક એવું કરવું છે કે જેનાથી એની એ સંખ્યાનું ટોટલ થતું જાય અને આપણને રિઝલ્ટ મળતું રહે. એઝ પર એક્ઝામ્પલ હું પહેલા એક્સ ની વેલ્યુ 0 ધારું છું. ત્યાર પછી અહીંયા હું કોઈ કંઈક કન્ડિશન મૂકું છું કે એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1. પહેલા શું છે? એક્સ ની વેલ્યુ 0 છે. પછી શું થાય છે કે એક્સ ની નવી વેલ્યુ મારે જોઈએ છે એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1 એટલે 0 પ્લસ 1 એટલે એક્સ ની નવી કિંમત મને મળે છે 1. હવે જ્યારે હું ફરીથી પ્રોસેસ કરીશ ત્યારે એક્સ ની નવી કિંમત 1 વત્તા 1 એટલે કે 2 થશે. પછી મને મળે છે એક્સ ની નવી કિંમત 2. 2 વત્તા 1 ઇઝ ઇક્વલ ટુ 3. પછી એક્સ ની નવી કિંમત મળે છે 3. 3 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 4. તો આ રીતના પ્રોસેસ ચાલતી રહેશે. મારે ક્યાં સુધી કરવું છે કે છેલ્લે આવશે 9 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 10. મારે છેલ્લે 10 પ્રિન્ટ કરાવવો છે તો 10 સુધી હું લાવીશ. જેવી 10 થી સંખ્યા વધશે 10 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 11, તો પ્રોગ્રામ સ્ટોપ થઈ જવો જોઈએ. આપણે 10 થી આગળ વધવાની નથી એટલા માટે. તો અહીંયા આપણે આ લૂપ પ્રોસેસનો ઉપયોગ કરવો પડશે કે એકની એક પ્રક્રિયા અમુક નંબર સુધી ચાલતું રહે અને જેવું પ્રોસેસમાં 11 થાય છે એટલે તરત પ્રોસેસ બંધ થઈ જાય એમ. તો અહીંયા હું પહેલા એક્સ ની કોઈ એક વેલ્યુ લઉં છું 0. પછી અહીંયા હું ફ્લો લાઈન ડ્રો કરું છું. ફ્લો લાઈન ડ્રો કરીને આપણે અહીંયા પ્રોસેસ કરાવીએ છીએ. એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1. પછી પાછી આપણે ફ્લો લાઈન ડ્રો કરીએ છીએ. અહીંયા કન્ડિશન મૂકવી હોય તો કન્ડિશન મુકાય, આઉટપુટ લેવું હોય તો આઉટપુટ એ લઈ શકાય. કન્ડિશન મૂકવી હોય તો મૂકી દઈએ. ઇફ એક્સ ગ્રેટર ધેન 10, 10 કરતા તેની કિંમત વધી જાય છે. આપણને ખ્યાલ છે આન્સર આપણને યસ મળે છે કાં તો આપણને આન્સર નો મળે છે. જો યસ મળે છે અહીંયા યસ.
જો યસ મળે છે તો પ્રોગ્રામ શું થઈ જાય? સ્ટોપ થઈ જાય. નો મળે છે તો આપણે શું કરવાનું છે કે તેનું આપણે આઉટપુટ લેવાનું છે. 1 થી 10 સંખ્યા પ્રિન્ટ થાય એમ. તો શું છે? આઉટપુટ એક્સ. અને પછી આ ફ્લો લાઈન ક્યાં જવી જોઈએ? એક્સ ની નવી કિંમત લેવા માટે. જેમ અહીંયા બતાડ્યું આગળ કે એક્સ ઇઝ ટુ એક્સ પ્લસ 1, એટલે પહેલા એક્સ ની કિંમત 0 છે, તો 0 પ્લસ 1 એટલે એક્સ ની કિંમત 1 આવશે. તો 1 એ 10 કરતા નાનું છે એટલે તેનું આઉટપુટ આપણને પહેલા શું મળે છે? 1. પછી પાછું ફરીને જશે એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1 સુધી જશે. એટલે કે એક્સ ની એક કિંમત 1 છે, તો 1 પ્લસ 1 2 થશે. 2 એ 10 કરતા નાની છે એટલે અહીંયા આપણને આઉટપુટ મળશે 2. ફરી પાછું એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1 ઉપર જશે. 2 ની કિંમત એક્સ ની કિંમત હવે 2 છે એટલે 2 પ્લસ 1 3 થશે. અગેન એન્ડ અગેન આ પ્રોસેસ કન્ટિન્યુઅસ ચાલતી રહેશે, જેને આપણે કહીએ છીએ લૂપ પ્રોસેસ તરીકે આપણે તેને ઓળખીએ છીએ એમ. એટલે આ રીતે 1 થી 10 નંબર કીધા હોય તો 1 થી 10 નંબર આ રીતના પ્રિન્ટ થઈ શકે. કદાચ એવું કીધું હોય કે ભાઈ 51 થી 60 પ્રિન્ટ કરવા છે, તો અહીંયા 50 લખવા પડે અને અહીંયા 60 લખવા પડે. અથવા તો વચ્ચેની કોઈ ફિગર કીધી છે, 25 થી 35 કીધા છે, તો અહીંયા 24 અને અહીંયા 35 થી વધવાના જોઈએ. તો એ રીતના આપણે અહીંયા પ્રોગ્રામ આપણે ફ્લો ચાર્ટ એ રીતના બનાવવાનો થતો હોય છે. અહીંયા આપણને બીજો ફ્લો ચાર્ટ શું કીધો છે? આપણે 10 થી એક સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. તો અહીંયા તો ચડતા ક્રમમાં હતું 1 નંબર, આપણે 1 નંબર કરતા ઓછી જે ફિગર હતી એ 0 લીધો હતો એમ. અહીંયા આપણને શું કીધું? ઉતરતા ક્રમમાં, એટલે કે પહેલા 10 આવે, 9 આવે, 8 આવે, 7 આવે, એ રીતે આપણે કરવાનું છે. તો અહીંયા હું એક્સ ની કિંમત લઉં છું 11. અહીંયા હું કન્ડિશનમાં મૂકું છું એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ 1, કારણ કે એક્સ ની કિંમતમાં આપણે ઘટાડો કરવો છે એટલે. અહીંયા આપણે જોઈએ કે એક્સ ની કિંમત છે 11, એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ 1 છે એટલે આપણને નવો એક્સ મળે. પહેલા 11 હતી એક્સ ની કિંમત, એટલે 11 માઇનસ 1 એટલે નવી કિંમત આપણને મળે છે 10. નવી કિંમત 10 થઈ. 10 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 9. નવી કિંમત 9 મળે છે. 9 ઓછા 1 એટલે 8. તો આપણે આ રીતના કરતા કરતા છેલ્લે આપણને એક્સ ની કિંમત 1 મળે છે. એટલે આપણે શું અહીંયા કરવું પડે કે જેવી એક્સ ની કિંમત 0 થાય, એક્સ ઇઝ ઇક્વલ ટુ 0, એટલે પ્રોગ્રામ અહીંયા સ્ટોપ થાય. ના થાય ત્યાં સુધી આ પ્રોસેસ કન્ટિન્યુઅસ ચાલુ ને ચાલુ જ રહેવી જોઈએ. એટલે ઉતરતા ક્રમમાં હોય તો પ્રોસેસમાં માઇનસ થાય છે, એ વસ્તુ ખાસ જોવાની, અને ચડતા ક્રમમાં હોય તો પ્લસ થાય છે તે જોવાની. સેમ વસ્તુ આપણે આગલા ફ્લો ચાર્ટમાં જોઈએ કે સપોઝ અહીંયા આપણને એવું કીધું છે કે એક્સ ની કિંમત આપણને આપી દીધી છે 0 અથવા તો 2 આપી છે, અને મારે આઉટપુટ જોઈએ છે 2 4 6 8 10 જોઈએ છે આઉટપુટ. તો શું થયું છે? દરેકમાં બબ્બે સંખ્યા ઇન્ક્રીઝ થાય છે. તો અહીંયા મારે લખવું પડે એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 2, અને ક્યાં સુધી જવી જોઈએ? 10 સુધી. તો આમાં શું થશે? અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 લખીએ છે એટલે 2 4 6 આવશે. 2 4 6 8 10 મળશે ફિગર એમ, બેકી સંખ્યા. સેમ વસ્તુ એકી સંખ્યા આપણને કીધી હોય તો આપણે અહીંયા શું કરવું પડે? -1. -1 પ્લસ 2 એટલે +1 થશે. 1 3 5 7 9 આપણને આઉટપુટ મળે છે એમ. એટલે એકી સંખ્યા બેકી સંખ્યા આપણને જો પ્રિન્ટ કરવાનું કીધું હોય તો આપણે અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 2 3 4 જેટલો ગેપ આપ્યો હોય સિરીઝમાં એ રીતના આપણે એ વસ્તુ અહીંયા લખવાની થાય. કન્ડિશનમાં ઇફમાં એ ફેરફાર કરવાનો થતો હોય
અને ઇનપુટમાં એ વેલ્યુ બદલવાની થતી હોય છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી આપણે જરૂરી છે. લોજિક આપણને ખબર સહેજ હોય તો આપણને કઈ વાંધો આવતો નથી હોતો. તો આ રીતના આપણે ઉતરતા ક્રમમાં કે ચડતા ક્રમમાં આપણે આ વસ્તુ લઈ શકાય છે. બીજું આપણને અહીંયા આ ફ્લો ચાર્ટ આપણે પાછો ઓરિજિનલ કરી દઈએ. હવેનો ફ્લો ચાર્ટમાં આપણને એવું કહે છે કે 1 થી 10 સંખ્યા લેવાની છે અને તેનો ટોટલ પ્રિન્ટ કરવાનું છે. આપણે 1 થી 10 સંખ્યાની પ્રિન્ટ આઉટ લીધી છે સરળ કે 1 2 3 4 5 6 7 8 9 10 થાય એમ. જેવી ફિગર 10 થી ઉપર થાય એટલે પ્રોગ્રામ સ્ટોપ થઈ જાય છે. અહીં આપણને શું છે આઉટપુટમાં માંગ્યું છે કે જે ટોટલ થાય તે આપણે લેવાનું છે. ટોટલ કઈ રીતના છે? અહીંયા આપણને x ની વેલ્યુ આપી દીધેલી છે 1 2 3 4 5 6 7 8 9 અને 10. આપણે જે ટોટલ લઈએ છીએ તે શું છે કે પહેલા x ની વેલ્યુ 1 છે એટલે ટોટલ 1 થશે. પછી શું થયું 1 માં 2 એડ થાય એટલે 3, 3 માં બીજી 3 સંખ્યા એડ થઈ એટલે 6, 6 વત્તા 4 એટલે 10, 10 પ્લસ 5 એટલે 15, 15 પ્લસ 6 એટલે 21, 21 પ્લસ 7 28, 28 પ્લસ 8 36, 36 પ્લસ 9 45, 45 પ્લસ 10 55. તો મને આન્સર 55 મળવો જોઈએ એમ. તો આમાં આ કન્ડિશન સુધી ઓકે છે. 1 થી 10 સંખ્યાની લૂપ ફરવી જોઈએ એમ. પણ આપણે જે 1 થી 10 સંખ્યાની લૂપ ફરાઈએ છીએ ત્યાર પછી આપણે એક પ્રોસેસ કરવી પડશે. હું ડાયરેક્ટ આઉટપુટ નથી આપી શકતો અને એ પ્રોસેસ મારે શેની કરવી પડશે? ટોટલની અથવા તો સમની કે વોટ એવર. સમ ઇઝ ઇક્વલ ટુ સમ પ્લસ એક્સ. કે દર વખતે એક્સ ની કિંમત ચેન્જ થતી રહે છે એટલા માટે. અને અહીંયા સમની વેલ્યુ 0 છે એ કઈ રીતે ખબર પડે? તો મારે ઇનપુટમાં સમ ઇઝ ઇક્વલ ટુ 0 એવું મારે લખવું પડશે. તો પહેલી વખત સમની વેલ્યુ 0 લેશે એટલે 0 પ્લસ 1 1 આવશે સમ. અને ત્યાર પછી હું મને આ જે સાઈડમાં પ્રોસેસ બતાડી એ રીતના આપણને ટોટલ આપણને ખાલી ડિસ્પ્લે કરશે. એટલે આપણે શું કર્યું છે પ્રોગ્રામમાં ઇનપુટ x 0 સમ x ની કિંમત વધારતા જઈએ છે કારણ કે 1 થી 10 સંખ્યા પ્રિન્ટ કરવાની છે. જો x ની વેલ્યુ 10 કરતા વધી જાય તો પ્રોગ્રામ સ્ટોપ થાય, નહીતર એ સંખ્યાનું ટોટલ કરતા જાય અને જેમ જેમ ટોટલ થતું જાય તેમ તેમ આપણને આઉટપુટ મળતું રહે છે અને પ્રોગ્રામ છેલ્લે પૂર્ણ થઈ ગયેલો થાય છે. તો આ છે પ્રોસેસ કે જ્યાં સુધી 10 સંખ્યા ના થાય ત્યાં સુધી આ પ્રોસેસ ચાલુ રહે. સેમ આપણને એકી સંખ્યા બેકી સંખ્યા કીધી હોય તો આપણે પ્રોસેસમાં થોડાક ફેરફાર કરીને એકી સંખ્યા કે બેકી સંખ્યાનું આપણે આ રીતના ટોટલ કરી શકીએ છીએ. એટલે કોઈ પણ નંબર પ્રિન્ટ કાઢો તેનું ટોટલ કરાવવું હોય તો આ વસ્તુ થઈ શકે છે. અહીંયા આવ્યું કે 101 થી 110 સંખ્યામાં આવતી બેકી સંખ્યા પ્રિન્ટ કરવી છે એમ. તો સિમ્પલ આપણે આ જે સંખ્યાનું લીધું હતું એ જ વસ્તુ છે પણ અહીંયા આપણે નંબર ફેર કરી દેવાનો છે. અહીંયા સ્ટાર્ટિંગમાં આપણને શું કીધું છે 101 થી 110 માં એટલે સ્ટાર્ટિંગમાં બેકી સંખ્યા કઈ આવશે 102 થી શરૂ થશે. એટલે અહીંયા મારે x ઇઝ ઇક્વલ ટુ 100, અહીંયા x ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 2 અને આ 110 થી વધવી ના જોઈએ કારણ કે 110 ની અંદર આવે છે તે સંખ્યા. એટલે x ગ્રેટર ધેન 110 તો પ્રોગ્રામ એન્ડ, નહીતર આ પ્રોસેસ ચાલતી રહે. તો આ સિમ્પલ પ્રોગ્રામ આપણે અહીંયા બનાવી શકીએ છીએ કે આ બેકી સંખ્યા એકી સંખ્યા કીધી હોય તો એકી સંખ્યા
સેમ વસ્તુ અહીંયા છે કે 31 થી 40 માં આવતી એકી સંખ્યા પ્રિન્ટ કરાવો એમ. તો અહીંયા આપણે 30 લઈએ છીએ, 30 વત્તા 1 31, અરે બે સંખ્યા લેવાની છે એટલે 31 માં બે સંખ્યા એડ થતી જાય. ક્યાં સુધી? અપ ટુ 40 સુધી. આપણે ઇઝીલી આ વસ્તુ આપણે અહીંયા કરાવી શકીએ છીએ. તો આ બહુ સરળ રીતના છે કે આ ફ્લો ચાર્ટ આપણે ડ્રો થઈ શકતા હોય છે એમ. તો આની પ્રેક્ટિસ કરજો. ના ફાવે તો મને મેલ પણ કરી શકો છો અને તમારા ફ્રેન્ડ્સને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કહેજો અને લિંક પણ તેમને મોકલજો. હજી પણ બીજા એક બે ફ્લો ચાર્ટ છે જે આપણે નેક્સ્ટ વિડીયો રેકોર્ડિંગમાં આપણે જોઈશું એમ, અને ત્યાર પછી આપણે સી પ્રોગ્રામિંગ વિશેની આપણને માહિતી લઈશું. થેન્ક યુ.